કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે જ સીધો મુકાબલો થયો હતો, જેમાં કુલ 59.83% મતદાન નોંધાયું હતું. ગત ચૂંટણી કરતાં થયેલ 2.19% મતદાન ઓછું સમાજવાદી પાર્ટીને ફર્યું છે અને ધેલીબેનના 3 દાયકાના શાસનનો અંત આવ્યો છે. બીજી તરફ જાડેજા પરિવારે સ્વ સંતોકબેન જાડેજા, સ્વ ભૂરાભાઈ મુંજાભાઈ જાડેજા અને કાંદલભાઈ જાડેજા એમ 3 ધારાસભ્યો આપ્યા છે. ત્યારે હવે જાડેજા પરિવારનો વધુ એક યુવાન કાના જાડેજાની રાજકીય કારકિર્દીનો પણ ધમાકેદાર પ્રારંભ થયો છે અને તેમની પ્રથમ વખત જ લડવામાં આવેલી કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી છે. કાના જાડેજા યુવાન અને ઉત્સાહી હોવાથી અને તેમનામાં કામ કરવાની ધગશ હોવાથી કુતિયાણાના પંથકમાં વિકાસના દ્વાર ખુલશે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. કુતિયાણા નગરપાલિકાના ચૂંટણી પરિણામ વિશે વિગતવાર વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં હાઈ પ્રોફાઇલ ગણાતી કુતિયાણા નગરપાલિકા વિસ્તારના 6 વોર્ડમાં 24 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી, જેના માટે ભાજપ અને સમાજવાદી પાર્ટીએ 24 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. કુતિયાણા નગરપાલિકામાં 7,139 પુરુષ અને 6,823 સ્ત્રીઓ સહિત કુલ 13,962 મતદારો છે, જેમાં 8,353 મતદારોએ મતદાન કરતા 59.83% મતદાન નોંધાયું હતું, જે ગત ચૂંટણીની સરખામણીએ 2.19% ઓછું છે, જેમાં સમાજવાદી પાર્ટીની જીત થઈ છે. સમગ્ર રાજ્યની નજર આ બેઠક પર હતી, કારણ કે એક તરફ કાંધલ જાડેજાના નેતૃત્વમાં તેના નાના ભાઈ કાના જાડેજા સહિતની પેનલ મેદાનમાં ઉતરી હતી, જ્યારે સામા પક્ષે 3 દાયકાથી શાસન કરનાર ધેલીબેન ઓળેદરા અને તેના પુત્રવધુ સહિતના ભાજપના ઉમેદવારો મેદાને હતા. જોકે આ બેઠક પર પક્ષના બદલે વ્યક્તિગત ચૂંટણી જંગ ખેલાયો હતો. અતિ સંવેદનશીલ મતદાન મથકો ધરાવતી આ બેઠક પર ભાજપ સામે સમાજવાદી પાર્ટીના જ ઉમેદવારો મેદાનમાં હતા. એ સિવાય અપક્ષ આમ આદમી પાર્ટી, કોંગ્રેસના કોઈ ઉમેદવારોએ ફોર્મ ભર્યું ન હોવાથી બે પક્ષ વચ્ચે સીધી જ લડાઈ હતી. તેમાં કુલ 24 બેઠકમાંથી સમાજવાદી પાર્ટીએ 14 બેઠક મેળવી જીત હાંસલ કરી છે, જ્યારે ભાજપને 10 બેઠક મળી છે. કાઉન્ટિંગ સેન્ટર સરકારી હાઈસ્કૂલ ખાતે હતું, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી કરવામાં આવી હતી. ગણતરી સ્થળથી દૂર બંને પક્ષોના સમર્થકો પણ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને પ્રથમ 2 વોર્ડમાં 6 માંથી 4 બેઠકમાં ભાજપની જીત થતા ભાજપ સમર્થકો ઉત્સાહમાં આવી ગયા હતા, પરંતુ ત્યારબાદ મોટે ભાગે સમાજવાદી પાર્ટીની સીટ આવતા ઉત્સાહ હતાશામાં ફેરવાઈ ગયો હતો. બીજી તરફ સમાજવાદી પાર્ટીના સમર્થકો, કાર્યકરોએ જીતને વધાવી હતી. 3 દાયકાથી શાસન કરી રહેલા ધેલીબેન માટે આ ચૂંટણી વર્ચસ્વના જંગ સમાન બની હતી. આથી તેઓએ પુત્ર વિક્રમ, પુત્રવધુ રામભીબેન પારસભાઈ ઓળેદરાને પણ ટિકિટ અપાવી ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા, જેમાં પુત્ર વિક્રમની વોર્ડ નંબર 1માં જીત થઈ છે, જ્યારે પુત્રવધુ રામભીબેનની હાર થઈ છે. બીજી તરફ ધેલીબેનને વોર્ડ નંબર 3માં 549 મત મળ્યા છે, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી સમાજવાદી પાર્ટીને જાગૃતિ પંકજકુમાર કેલૈયાને 544 મત મળ્યા છે. આમ ધેલીબેનનો પણ માત્ર 5 મતે વિજય થયો છે. કુતિયાણા પાલિકાના 6 વોર્ડમાંથી 2 વોર્ડમાં ભાજપની સમગ્ર પેનલની જીત થઈ છે, જ્યારે 3 વોર્ડમાં સમાજવાદી પાર્ટીની સમગ્ર પેનલની જીત થઈ છે. એકમાત્ર વોર્ડ 2 કે જે ભાજપનો ગઢ માનવામાં આવે છે, તેમાં ક્રોસ વોટિંગ થતાં તેમાંથી 2 બેઠક ભાજપને અને 2 બેઠક સમાજવાદી પાર્ટીને ફાળે ગઈ છે. આ ક્રોસ વોટિંગે ચૂંટણી પરિણામમાં મહત્વનો ભાગ ભજવ્યો છે, જેના લીધે સમાજવાદી પાર્ટીની જીત થઈ છે. સમાજવાદી પાર્ટીની જીત બાદ કુતિયાણા શહેરમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં વિજેતા ઉમેદવાર કાના જાડેજા અને ધારાસભ્ય કાંધલ જાડેજાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાંધલ જાડેજા સતત 3 ટર્મથી કુતિયાણાના ધારાસભ્ય તરીકે જીત મેળવી રહ્યા છે. ઉપરાંત 2 ટર્મથી રણાવાવ પાલિકા પર પણ તેનું શાસન હતું, ત્યારે આ ચૂંટણીમાં રણાવાવ ઉપરાંત કુતિયાણામાં પણ જીત મેળવી છે અને ખાસ કરીને 3 દાયકાથી શાસન કરતા ધેલીબેન ઓળેદરાને હરાવી
સમાજવાદી પાર્ટી વિજેતા બની છે, ત્યારે જિલ્લાની બંને પાલિકા પર જીત મળતા કાંધલ જાડેજાનું રાજકીય કદ પણ વધ્યું છે અને રાજ્યભરની પાલિકાઓમાં ભાજપની જીત વચ્ચે 2 પાલિકામાં કાંધલના નેતૃત્વમાં ભાજપને માત આપી સમાજવાદી પાર્ટીએ સત્તા સંભાળી છે, જેની નોંધ દિલ્હી સુધી લેવાય છે. સમગ્ર રાજ્યમાં હાઈ પ્રોફાઇલ બની ગયેલ કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપને ટક્કર આપવા કાંધલ જાડેજાના માર્ગદર્શન હેઠળ સમાજવાદી પાર્ટીની પેનલ મેદાને હતી. ત્યારે ભાજપનો પ્રચાર કરવા કેન્દ્રીય મંત્રી અને સાંસદ મનસુખ માંડવિયાએ પણ કુતિયાણા ખાતે દોડી આવવું પડ્યું હતું અને કુતિયાણામાં ઉદ્યોગ લાવવા અને રમતગમતનું મેદાન બનાવવાના વાયદાઓ કર્યા હતા, પરંતુ તેમની કારી પણ ન ફાવી તેમ ભાજપની હાર થઈ છે. કુતિયાણા નગરપાલિકામાં 1995થી ધેલીબેન ઓડેદરાનું શાસન હતું, જેમાં શરૂઆતમાં તેઓ નાગરિક સમિતિ વતી ચૂંટણી લડીને અથવા બિનહરીફ થઈને 2013 સુધી શાસન કર્યું હતું. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપમાંથી પણ વિજેતા બન્યા હતા. છેલ્લા 30 વર્ષથી તેઓ પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હતા. ત્યારે હવે તેઓની પેનલની હાર થતા તેઓના એકચક્રી શાસનનો અંત આવ્યો છે. 2018માં યોજાયેલ કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં 24 બેઠકમાંથી ભાજપને 19 બેઠક મળી હતી. ત્યારે પ્રતિસ્પર્ધી એનસીપીના ફાળે માત્ર 5 સીટો જ ગઈ હતી, પરંતુ આ ચૂંટણીમાં ધારાસભ્ય કાંધલ જાડેજાએ સક્રિય થઈ નાના ભાઈ કાના જાડેજાને મેદાનમાં ઉતાર્યો હતો અને તેને કારણે આ ચૂંટણીના પરિણામ પર રાજ્યભરની નજર હતી, જેમાં ભાજપને માત્ર 10 બેઠક મળી છે અને 9 બેઠકનું નુકસાન થયું છે. કાના જાડેજા યુવાન અને ઉત્સાહી હોવાથી અને તેમનામાં કામ કરવાની ધગશ હોવાથી કુતિયારા પંથકના વિકાસના દ્વાર ખુલશે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ભાઈ, હું એટલું જ કહીશ કે આ જીત અમારી નથી, જીત કુતિયાણાના મતદાતાઓની છે અને જે લોકોએ ગેંગ કર્યું એ બધાની ગેંગનો સત્યાનાશ થયો છે. જે લોકો અમને ગામ છોડાવવા માંગતા હતા એ લોકોએ જે વાતો કરી, આવી જે ધમકીઓ દીધી ને એ જ એમનો પરિણામ છે અને અમે હંમેશા સત્યનિષ્ઠા ઉપર ઊભા રહ્યા છીએ. કાંધલે હંમેશા કામ કર્યા છે, અમારા પરિવારના દરેક સભ્યએ સમાજ માટે કામ કર્યું છે અને આજે એ વિશ્વાસ લોકોએ અમારા ઉપર કેળવ્યો છે ને એ વિશ્વાસ ઉપર અમે ખરા ઉતરશું એટલે અમે લોકોને વચન આપીએ છે ને. વ્યક્તિની વાત છે, કારણ કે વ્યક્તિ કામ કરે છે, કામ બોલે છે. જ્યાં જે વ્યક્તિ કામ કરશે ને, હવેનો સમય એ જ છે, જે માણસ કામ કરશે ને એ વ્યક્તિ ચૂંટાશે, બાકી કોઈ પક્ષ છે ને એ પછીની વાત છે, વ્યક્તિની વાત છે. ભાઈ, નગરપાલિકા આજે તમે જીતા છો, કઈ રીતના તમે શું કારણ? અમારો જીતવાનું કારણ તો રાણાવાવ કુતિયાણાના મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા વતી હું એને આશ્વાસન આપું છું કે હું કુતિયાણાનું અને રાણાવાવનું જેવી રાણાવાવની કુતિયાણા નગરપાલિકા છે એવી જ સરસ રીતના કુતિયાણા નગરપાલિકા બનાવીશ. જીતનો શ્રેય તમે કેને આપો છો? મા કાંધલીને, કુતિયાણાની જનતાને, મારા મોટા ભાઈ કાંદલભાઈ, મારા હિરલ કાકી અને એ જીત માટે મારા કાંદલભાઈ ના કામો અને મારી પર વિશ્વાસ જનતાનો. એના વિશે તો બધું આની પેલા અગાઉ મેં બોલ્યો હતો. કુતિયાણાની જનતા માટે બહુ જ મોટો ત્રાસ હતો અને અહીંયા કોઈ વિકાસ નામનું કઈ થતું જ નહીં. કદાચ એના અનુસાધને પણ આ બદલાવ આવ્યો હોય. મતદારોને તો હું એટલું જ કહું છું કે એમને જે મારી પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું અડીખમ જમાવી રાખીશ. જીત થયો છે, શું કહેશો, કઈ રીતે જીત અને કઈ રીતની સરકાર? સૌથી પહેલા તો જે મતદાતાઓએ અમારી કામની, અમે લોકો જે કાર્ય કરવા માંગીએ છીએ, વિકાસની જે અમે વાત કરી હતી એ વાત ઉપર મતદાતાઓએ અમારો ભરોસો કર્યો છે અને આ સામેવાળા પક્ષે જે ગેંગની વાતો હતી એ ગેંગની હાર થઈ છે અને જ્યાં પણ
સોશિયલ વર્કર એટલે કે કોઈ પણ નેતા છે એ ગેંગની વાતો કરે તો ક્યારેય કોઈ જીતે નહીં અને અમારું કામ ભૂતકાળમાં કાંદલ ધારાસભ્ય છે અને એણે જે કામગીરી કરી હતી અને માટે લોકોએ એના ઉપર વિશ્વાસ મૂક્યો છે અને અહીંયા અમને બહુમતીથી 14 સીટો અમારી આવી છે. ગુજરાતમાં 2 સીટ જ નવી આ રાણાવાવ નગરપાલિકા પણ અત્યારે સમાજવાદી પાર્ટી એટલે કે અમારી સાયકલ ઉપર કાંદલ જાડેજાના નામ ઉપર અને કુતિયાણા બેઠક પણ કાંદલ જાડેજાના નામ ઉપર અને જે એક ચક્રી શાસન જે લોકોએ વિકાસ કોઈ પણ જાતનો નહોતો કર્યો એ માટે એ લોકોએ એને હાર પામવું પડ્યું છે અને હવેના આવતા 5 વર્ષમાં અમારા તરફથી નગરપાલિકા એટલી સરસ રીતે ચાલશે કે લોકોને કોઈ પણ જાતની ફરિયાદ નહીં રહે. ચેતનાબેન ચંદુભાઈ રાઠોડ 2 નંબરના વોર્ડમાંથી હું વિભાત અને અમને બહુ આનંદ છે, બહુ ખુશી છે જીતવાની. સમાજવાદી પાર્ટી. ટોટલ કેટલી નગરપાલિકાની સીટ હતી, કેટલી સીટ ઉપર સમાજવાદી પાર્ટી આવી, કેટલી સીટ ઉપર ભાજપ આવી? ટોટલ 24 સીટો હતી, એમાંથી 14 અમને મળી, 10 ને મળી, એટલે અમને બહુ ખૂબ આનંદ છે, ખૂબ અમે ખુશ થઈ. તમે કયા પક્ષમાંથી રહ્યા હતા અને સમાજવાદી પાર્ટીમાંથી. ઉત્સાહ કેવો છે? સરકાર તમારી બની છે. ખૂબ સારો, ખૂબ ઉત્સાહ. તમે વાત પૂછોમાં અમે એટલે પ્રજાએ અમારો સાથ આપ્યો એ માટે અમે ખૂબ ખુશ છીએ. કુતિયાણાના નગરજનોએ અમારો સાથ આપ્યો એ માટે ખૂબ ખૂબ આભાર બધાનો.